હેલો ગાઈઝ, હું છું તમારો મિત્ર યુવી બ્લોગર અને આજે છે આપણું ફર્સ્ટ વ્લોગ. ફર્સ્ટ વ્લોગમાં તમારું સ્વાગત છે અને બધાને નમસ્કાર. અને આપણે આવી ગયા છે સાવલી આઈટીઆઈ આવતા જ આપણે જોઈ કેજીઆઈટી કોલેજ. કેજીઆઈટી કોલેજ જોયા પછી આપણે લઈશું આઈટીઆઈમાં એન્ટ્રી લેતા જ પહેલાં મને ખબર પડી કે આપણે તો લેટ થઈ જ ગયા છે. તો સમયને માણ આપતા અંદર લઈએ એન્ટ્રી. તો ગાઈઝ અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છે ને હવે મળીએ આપણે આઈટીઆઈ છૂટ્યા પછી. તો ગાઈઝ હવે છૂટી ગઈ છે આપણી આઈટીઆઈ અને હવે આપણે જઈ રહ્યા છે ઘરે. તો મેં તો કોઈ બીજાની પરવા કર્યા વગર મેં તો નીકળ્યો ફટાફટ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? તો ગાઈઝ આજે આપણા આઈટીઆઈનો નવો દોસ્તાર સાગર અને તે ગાડી રહ્યો છે ગાડી. તો ગાઈઝ મેં પણ ગાડી લઈને આવી ગયો છું આઈટીઆઈની બહાર. તો ગાઈઝ હવે જઈએ આપણે ઘરે અને ઘરે જવા માટે મેં કરી ગાડી ચાલુ અને ચાલુ કર્યા પછી મેં નીકળ્યો આગળ. તો ગાઈઝ આપણે આઈટીઆઈથી જઈ રહ્યા છે ઘરે અને ઘરે જતા પહેલાં મળ્યો આપણો મિત્ર પક્કો અને પક્કાને હવે ડ્રાઇવિંગ આપીને મેં બેઠો ગાડી પાછળ અને ગાડી પાછળ જતાં જ મેં મોસમની મજા લેતો નીકળ્યો આગળ. તો ગાઈઝ આપણે આગળ આવ્યા બાદ હવે આપણે મુંબઈ એક્સપ્રેસ પર પાડ્યા ફોટા અને પાછા અમે ઉતરી રહ્યા છીએ નીચે. તો ચલો. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ નીચે અને હવે આપણો પગો અને ધમો ચાલુ કરી રહ્યા છે ગાડી પગાથી ચાલુ નથી થઈ એટલે તે માટે તેને આપી મેં શીખવાનું અને હવે ચાલુ થઈ ગઈ આપણી ગાડી. અને તો ગાઈઝ હવે નીકળી ગયા છે આપણે ઘરે જવા માટે. તો ગાઈઝ આપણે આવી ગયા છે રેલવે ફાટક અને ફાટક આવતા મેં કીધું પગાને ફટાફટ ગાડી કાઢી લેવી તો આગળ કરવું પડશે તો હવે પગો ગાડી કાઢી લેજો ફટાફટ. તો ગાઈઝ આગળ આપતા જ આપણને જોવા મળે પાવર થતા યારથી મારે બધું થઈ ગયું મને ચાલે. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ અને હવે પગો ભરાઈ રહ્યો છે પેટ્રોલ. તો ગાઈઝ હવે આપણે એન્ટર થઈ ચૂક્યા છે હાલોલ. તો હવે આપણે જવાનું છે હાલોલ ડેપો પર એક મિત્રને લેવા. તો હવે જઈએ ડેપોમાં. તો ગાઈઝ આપણે આવી ગયા છે હાલોલ ડેપોમાં અને આપણો મિત્ર ઉપેન્દ્ર પણ આવી ગયો. તે મિત્રને મેં હાય કરી પણ સાંભળ્યું નથી. તેના મિત્ર સાથે વાત કરી રહ્યો છે. તો હવે આવી ગયો છે આપણો ઉપેન્દ્ર. તો ગાઈઝ હાલોલ ડેપોમાંથી આપણે હવે ઘરે જવા નીકળી ગયા. તો ગાઈઝ આ સામે છે આપણું હાલોલનું શાકભાજી માર્કેટ. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે હાલોલ નાળા પર. નાળા પર આવતા જ આપણે જોઈ મહારાણા પ્રતાપની પ્રતિમા. તો હવે આપણે પાછા. તો ગાઈઝ આપણો પોકો ચલાવી રહ્યો છે ગાડી અને અમે લઈ રહ્યા છે પાછળ મોસમની મજા. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે વરસડા ચોકડી. તો ગાઈઝ આ વરસડા ચોકડી પર જ હવે આપણે ઉતારવાનો છે આપણો મિત્ર ઉપેન્દ્રને અને હવે તે જઈ રહ્યો છે અહીંયાથી તેના ઘરે. તેની ગાડી છે અહીંયા. તો હવે મેં ઉતર્યા આપણો મિત્ર ઉપેન્દ્રને. હવે પગો ગાડી પરથી ઉતરીને મને કહી રહ્યો છે કે હવે મેં ગાડી ચલાવીને થાકી ગયો છું. મેં પણ ઉપેન્દ્રને બાય કહીને મેં બેઠ્યો ગાડી પર. તો હવે મેં કરું છું રાઇડરિંગ. તો પકાને ગાડી પર બેસાડીને મેં ચલાવી ગાડી. હવે મેં જઈ રહ્યો છું ઘરે. ગાઈઝ મેં આવી ગયો છું ચેતનના ઘરે. આ છે દમો અને આ છે પંખો ને પંખો મેં લીધી ચેતનના ઘરમાં એન્ટ્રી. એના પપ્પા સુઈ રહ્યા છે અને ચેતન ખાઈ રહ્યો હતો. હવે મેં તેના ઘરે બેગ મૂક્યો અને હવે કહી રહ્યો હતો અનિલ કે આપણે મલાવ જઈએ. મેં પણ અનિલને કહ્યું ચાલ આપણે મલાવ જઈએ. મલાવ જતા તને આગળ દોઈ રહ્યો હતો સંજુ બાબા ગાડી અને આપણો અનિલ તો ગાડી પર કરી રહ્યો હતો રાઇડરિંગ કર્યું અને મેં લીધી પાછળ મોસમની મજા. અને હવે આવી ગયું છે આપણું પાદરદેવનું કોતરડામાં જઈ રહ્યું હતું બહુ બધું પાણી. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે મલાવ આવતા જાણીને એવું થયું કે આપણે જઈએ હવે મલાવના તળાવ પર મોસમની મજા લે. તો ગાઈઝ હવે આપણે આવી ગયા છે મલાવના તળાવ પર. તો ગાઈઝ
હવે અમે જઈ રહ્યા છીએ મલાવના બજારમાં. તો ગાઈઝ બજારમાં આવતા જ અનિલને પીવી હતી સ્ટિંગ, એટલે મેં લેવા ગયો હતો સ્ટિંગ. તો ગાઈઝ અનિલ અને મેં ખોલી સ્ટિંગની ઢક્કણ. તો ગાઈઝ અમે લઈ રહ્યા છીએ સ્ટિંગ પીને સ્ટિંગની મજા. તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ ઘરે, અને હવે ઘરે જતા આપણે જોયું મલાવનું કૃપાલું આશ્રમ. હવે આપણે ગયો છે ચેતનના ઘર, અને આ છે પંકજ, અને આ છે ચેતનનું ઘર, અને આ ચેતન જોઈ રહ્યો છે ઘરમાં મોબાઈલ. ચેતન બ્લોગમાં આવતો હતો તે માટે શરમાઈ રહ્યો હતો, અને હવે લીધું મેં મારું બેગ, ને હવે અમે જવાના ઘરે જવા નીકળ્યા, અને આવી ગઈ આપણી નિશા. તો ગાઈઝ હવે આપણું આવી ગયું ઘર. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો બાય બાય.